નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે દરરોજ પોતાના જમવાની સાથે કાચી ડુંગળીની એક સ્લાઇસ જરૂર ખાય છે? દાળમાં વઘાર કરવાનો હોય કે સલાડની પ્લેટ સજાવવાની હોય, ડુંગળી વગર બધું અધૂરું લાગે છે, ખરું ને? પણ ઊભા રહો, જો તમે વિચાર્યા વગર માત્ર સ્વાદ માટે આ ખાઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારી આંખો ખોલી નાખશે। કાચી ડુંગળી ખાવાવાળા જોઈ લો આ વિડીયો, કેક મોડું ન થઈ જાય। આજે હું તમને જે જણાવવાની છું તે તમારા શરીરમાં થનારા એવા શ્રેષ્ઠ અને હેરાન કરી દેનારા ફેરફારો વિશે છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। તો મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની પર, જ્યાં આપણે ફક્ત હવામાં વાતો નથી કરતા, પરંતુ તમારા જીવનને બહેતર બનાવનારી ઊંડી, સાચી અને વિજ્ઞાન સાથે જોડાયેલી જાણકારી લઈને આવ્યા છીએ। આજની આ સફર માત્ર એક સામાન્ય વિડીયો નથી, આ તમારી તંદુરસ્તીની તિજોરીની ચાવી છે। મારી તમને એક ખૂબ જ સીધી અને દિલથી વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી લઈને છેલ્લી સેકન્ડ સુધી સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોતા રહેજો, કારણ કે આજે હું જે રહસ્યો ખોલવા જઈ રહી છું તે એટલા કિંમતી છે કે તેને દુનિયાની કોઈ પણ દોલત કે પૈસાથી ખરીદી શકાતા નથી। આજકાલની આ ભાગદોડભરી દુનિયામાં આટલી ઊંડાઈ, આટલી પ્રામાણિકતા અને આટલી સ્પષ્ટ ભાષામાં કોઈ વસ્તુને સમજાવવી ખૂબ મુશ્કેલ છે, તેથી તેને મિસ કરવી તમારા માટે એક મોટું નુકસાન હોઈ શકે છે। જો તમે અડધી અધૂરી જાણકારી લીધી તો યાદ રાખજો કે અડધું જ્ઞાન હંમેશા મોટા નુકસાનનું કારણ બને છે। આગળ જઈને તમારે આના કારણે કોઈ મોટી હેલ્થ પ્રોબ્લેમ કે એવા દુખાવાનો સામનો કરવો પડી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા પણ નહીં કરી હોય। તો તૈયાર થઈ જાઓ અને ચાલો આ રોમાંચક સફર પર। મિત્રો, જ્યારે આપણે રસોડામાં ડુંગળી કાપીએ છીએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। આપણે વિચારીએ છીએ કે આ કેવી મુસીબત છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે શાકભાજી તમને રડાવી શકે છે તે તમારા શરીરની અંદર જઈને બીમારીઓને પણ રડાવી શકે છે? જી હા, ડુંગળી માત્ર એક શાકભાજી નથી, પરંતુ તે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનનું એક એવું સુપરફૂડ છે જે તમારા શરીરની ઢાલ બની શકે છે। ડુંગળી એક એવી યુનિક અને નેચરલ શાકભાજી છે જેનો લગભગ દરેક વાનગીમાં કોઈને કોઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને ઉનાળાના દિવસોમાં એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ કાચી ડુંગળી ખાઓ છો તો ગરમ પવનનો એટલે કે લૂ લાગવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે અને શરીરની અંદર એક કુદરતી ઠંડક જળવાઈ રહે છે। જો તમને મારી વાતો થોડી પણ કામની લાગે તો ગુજ્જુ હેલ્થ જર્નીની આ સફરમાં અમારી સાથે જોડાવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તમારું એક નાનું લાઇક અમને ખૂબ જ વધારે મોટિવેશન આપે છે। ચાલો હવે કોઈ પણ મોડું કર્યા વગર સીધા મુદ્દા પર આવીએ। આજકાલની ભાગદોડભરી જિંદગીમાં દિલની બીમારીઓ અને હાર્ટ એટેકનો ખતરો ખૂબ ઝડપથી વધી રહ્યો છે। આપણે સ્ટ્રેસ લઈએ છીએ, બહારનું જંક ફૂડ ખાઈએ છીએ અને આપણી નસોમાં કચરો જમા થવા લાગે છે। અહીંયા જ એન્ટ્રી થાય છે આપણા સુપર હીરો એટલે કે કાચી ડુંગળીની। જો તમે તમારા દિલને ફોલાદ જેવું મજબૂત બનાવવા માંગતા હોય અને હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીઓથી પોતાને બચાવવા માંગતા હોય તો કાચી ડુંગળી તમારો સૌથી મોટો મિત્ર છે। ડુંગળીમાં કેટલાક એવા ચમત્કારી અને પ્રાકૃતિક કમ્પાઉન્ડ હોય છે જે તમારા લોહીને પાતળું રાખે છે। વિચારો, જેમ એક સાફ રસ્તા પર ગાડીઓ ઝડપથી દોડે છે, તેવી જ રીતે ડુંગળી ખાવાથી તમારી નસોમાં લોહી કોઈ પણ અવરોધ વગર દોડે છે। આનાથી તમારા દિલ પર દબાણ ઓછું પડે છે, બ્લડ આસાનીથી ફ્લો કરે છે અને હાર્ટ એટેકનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે। આજના સમયમાં ડાયાબિટીસ એક એવી ખામોશી બીમારી બની ગઈ છે જે માણસને અંદરથી ખોખલો કરી દે છે। જે લોકો આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરે છે, જેમના જીવનમાં શારીરિક મહેનત થોડી ઓછી થઈ ગઈ છે, તેમના માટે બ્લડ શુગર લેવલનું વધવું એક સામાન્ય વાત થઈ ગઈ છે। પરંતુ ગભરાશો નહીં, ડુંગળીની અંદર કુદરતી રીતે ક્રોમિયન નામનું એક ખૂબ જ જરૂરી મિનરલ્સ મળી આવે છે। આ ક્રોમિયન એક કુશળ મેનેજરની જેમ કામ કરે છે, જે તમારા લોહીમાં રહેલા શુગરના લેવલને સંતુલિત રાખે છે। જ્યારે તમે નિયમિત રીતે યોગ્ય માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો તો તે તમારા શરીરમાં શુગરને બેલેન્સ કરવામાં એક મોટી મદદ કરે છે। તમારી નસો, તમારી આંખો અને તમારી કિડનીને શુગરના ખતરનાક હુમલાઓથી બચાવવામાં આ એક મોટી ભૂમિકા ભજવે છે। પેટની ગડબડ, ગેસ, કબજિયાત અને સવારે પેટ બરાબર સાફ ન થવું, આ એવી પરેશાનીઓ છે જે માણસનો આખો દિવસ બગાડી નાખે છે। શું તમને ખબર છે કે ડુંગળીની અંદર ઓલિગોફ્રુક્ટોઝ નામનું એક ખાસ ફાઇબર હોય છે? આ ફાઇબર તમારા પેટમાં રહેલા સારા બેક્ટેરિયા માટે એક શાનદાર મિજબાની જેવું છે। જ્યારે પેટમાં આ સારા બેક્ટેરિયા શક્તિશાળી બને છે ત્યારે તમારું પાચન તંત્ર એક નવા મશીનની જેમ સ્મૂથ રીતે કામ કરવા લાગે છે।
કબજિયાતની જડમૂળથી રજા થઈ જાય છે. માણસ વધારે હળવું, આરામદાયક અને એક્ટિવ અનુભવે છે. એટલું જ નહીં, ડુંગળી ફાઇટોકેમિકલ અને વિટામિન સીનું એક પાવરહાઉસ છે. જ્યારે ઋતુ બદલાય છે, જ્યારે કેટલાક લોકો તરત જ બીમાર પડી જાય છે, શરદી ઉધરસ પકડી લે છે, પરંતુ જે માણસ સાચી રીતે ડુંગળીનું સેવન કરે છે તેની રોગપ્રતિકારક શક્તિ લોખંડની દિવાલ બની જાય છે. ડુંગળી તમારા શરીરની બીમારીઓ સામે લડનારી સેનાને એટલી મજબૂત કરી નાખે છે કે બહારથી આવતા વાયરસ અને બેક્ટેરિયા શરીરમાં પ્રવેશતા પહેલા 100 વાર વિચાર કરે છે અને શરીર પોતાને વધારે સુરક્ષિત અનુભવવા લાગે છે. મિત્રો, શું તમે પણ અનુભવી રહ્યા છો કે આ સામાન્ય દેખાતી ડુંગળી કેટલા મોટા ચમત્કાર કરી શકે છે? ગુજ્જુ હેલ્થ જર્ની પર અમારું હંમેશા એ જ લક્ષ્ય રહે છે કે અમે તમને આવી જ જીવન બદલનારી વાતો જણાવીએ. જો તમે આ વિડીયોમાં ખોવાઈ ગયા હોય અને તમને મજા આવી રહી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણા હાડકાં પોતાની તાકાત ગુમાવવા લાગે છે, ઘૂંટણમાં જકડન આવવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાચી ડુંગળી તમારા હાડકાને અંદરથી મજબૂત કરવામાં મોટી સહાયક હોય છે અને ઉંમર વધવા છતાં હાડકાની નબળાઈ ઓછી થવા લાગે છે. પરંતુ આનો સૌથી મોટો અને ચમત્કારિક ફાયદો કેન્સર જેવી ભયંકર બીમારીઓથી બચાવમાં છે. ડુંગળીની અંદર ક્વેસર્ટીન અને એન્થોસાયનિન નામનું ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જેને તમે શરીરના કમાન્ડો કહી શકો છો. આપણા શરીરમાં કેટલાક ખતરનાક ફ્રી રેડિકલ્સ હોય છે જે કેન્સરને જન્મ આપે છે. ડુંગળીના આ કમાન્ડો તે ફ્રી રેડિકલ્સ સાથે સીધા ટકરાય છે અને તેમને જડમૂળથી ખતમ કરી દે છે. કેટલાય મોટા વૈજ્ઞાનિકોના સંશોધનમાં સાબિત થઈ ચૂક્યું છે કે જે લોકો પોતાના ભોજનમાં નિયમિત રીતે ડુંગળીનો સમાવેશ કરે છે તેમના પેટ, આંતરડા અને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. જો તમારા સાંધામાં દુખાવો રહેતો હોય તો આયુર્વેદનો એક ખૂબ જ જૂનો અને અસરકારક નુસ્ખો સાંભળો. ડુંગળીનો રસ કાઢો, તેમાં થોડું સરસવનું તેલ ભેળવો અને તમારા સાંધા પર હળવા હાથે માલિશ કરો. આ સોજાને ખેંચી લેશે અને જામી ગયેલા લોહીના પ્રવાહને તેજ કરી દે છે. થોડા જ અઠવાડિયામાં તમે દુખાવો ભૂલી જશો. આ ખૂબ જ જૂનો અને ભરોસાપાત્ર નુસ્ખો છે. દાંતમાં દુખાવો હોય કે પેઢામાંથી લોહી આવતું હોય, ડુંગળીના રસમાં હળવું મીઠું ભેળવીને પેઢા પર લગાવવાથી ત્યાં છુપાયેલા બધા બેક્ટેરિયા મરી જાય છે. એટલું જ નહીં, જો ત્વચા પર દાદર, ખંજવાળ કે કોઈ રેશ થઈ ગયા હોય તો ડુંગળીના બીજની પેસ્ટ વિનેગરમાં ભેળવીને લગાવવાથી ત્વચાની દરેક બીમારી શાંત થઈ જાય છે. તે એક નેચરલ મલમની જેમ કામ કરે છે. યાદ છે, મેં શરૂઆતમાં આંખોમાંથી આંસુ નીકળવાની વાત કરી હતી. જ્યારે તમે ડુંગળી કાપો છો ત્યારે જે ગેસ નીકળે છે તે તમારી આંખોની ઊંડી સફાઈ કરે છે. અંદર જામી ગયેલી ધૂળ, માટી અને ફૂગ આંસુઓ દ્વારા બહાર નીકળી જાય છે. આની સાથે જ તેમાં રહેલું ગ્લુટાથાયોન તમારી આંખોની રોશનીને લાંબા સમય સુધી તેજ અને સાફ બનાવી રાખે છે. અને જો તમારા વાળ ખૂબ જ વધારે ખરી રહ્યા હોય તો ડુંગળીનો રસ તમારા માટે એક વરદાન છે. ડુંગળીના રસમાં રહેલું સલ્ફર વાળના મૂળમાં જઈને તેમને એવું પોષણ આપે છે કે વાળનું ખરવું અટકી જાય છે. 1 ચમચી ડુંગળીના રસમાં થોડું નાળિયેર તેલ કે મધ ભેળવીને વાળના મૂળમાં લગાવો અને થોડીવાર માટે છોડી દો. થોડા જ મહિનાઓમાં તમારા વાળ ઘટ્ટ, મજબૂત અને ચમકદાર થઈ જશે. હવે સૌથી મહત્વનો સવાલ, આને ખાવી કેવી રીતે? મિત્રો, ડુંગળીને કાપીને ખાઓ સૌથી વધુ ફાયદાકારક હોય છે, કારણ કે રાંધવાથી તેના કેટલાક ખાસ એન્ટીઓક્સિડન્ટ અને સલ્ફર નાશ પામે છે. એક બીજી બહુ જ મોટી ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે એ છે કે ડુંગળી છોલતી વખતે તેમની ઉપરની જાડી ઉપળને પણ કાઢીને ફેંકી દે છે. યાદ રાખજો, ડુંગળીના સૌથી વધુ ચમત્કારિક ગુણો અને એન્ટીઓક્સિડન્ટ તેના સૌથી બહારના પડમાં જ છુપાયેલા હોય છે. એટલા માટે હવે પછી જ્યારે પણ ડુંગળી કાપો ત્યારે માત્ર એકદમ સુકાયેલું છોતરું જ દૂર કરો. અહીંયા સુધી આપણે ફક્ત ફાયદાઓની વાત કરી, પરંતુ ગુજ્જુ હેલ્થ જર્ની પર અમે તમને ક્યારેય અંધારામાં નથી રાખતા. કોઈ પણ વસ્તુઓનો અતિરેક નુકસાનકારક હોય છે. જો તમે જરૂર કરતાં વધારે કાચી ડુંગળી ખાશો તો તેના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ ભોગવવા પડી શકે છે. સૌથી પહેલું નુકસાન છે મોઢામાંથી આવતી તીવ્ર દુર્ગંધ, જેનાથી તમે લોકોની વચ્ચે વાત કરતા થોડું અજુગતું અનુભવી શકો છો. બીજું, બહુ વધારે ડુંગળી ખાવાથી પેટમાં ગેસ થવા લાગે છે, જેનાથી પેટ ભારે લાગી શકે છે અને કેટલાક લોકોને છાતીમાં હળવી બળતરા પણ અનુભવાઈ શકે છે. તેથી હંમેશા તેને સંતુલિત માત્રામાં ખાઓ. તો મિત્રો, હવે સમજી ગયા હશો કે તમારા રસોડામાં રાખેલી આ નાની ડુંગળી ખરેખર તમારી તંદુરસ્તીનો કેટલો મોટો ડોક્ટર છે. કાચી ડુંગળીને તમારે ડેઇલી લાઈફનો હિસ્સો બનાવો, તેને સાચી રીતે ખાઓ
અને તમારા શરીરમાં થનારા આ શ્રેષ્ઠ ફેરફારોને જાતે અનુભવ કરો. મને પૂરી ઉમ્મીદ છે કે તમને આજનો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આનાથી કંઈક નવું શીખવા મળ્યું હશે. જો આ વિડીયોએ તમારી લાઈફમાં થોડી પણ વેલ્યુ એડ કરી હોય તો આ વિડીયોને લાઇક કરીને અમારો ઉત્સાહ જરૂર વધારજો. આને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સ્વસ્થ રહી શકે. અને હા, જો તમે હજુ સુધી ગુજ્જુ હેલ્થ જર્નીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ખરેખર તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો જેથી જ્યારે પણ અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ સ્ક્રીન પર પહોંચી જાય. તમે આગલો વિડીયો કયા ટોપિક પર ઈચ્છો છો મને કોમેન્ટ કરીને જરૂર જણાવો. તમારું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. મળીએ છીએ આગલા એક નવા ધમાકેદાર વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જોતા રહો ગુજ્જુ હેલ્થ જર્ની. ધન્યવાદ.